પેલા કામ કરતો ને સાહેબ તે હારા કપડા કોઈ પહેર્યા જ નથી. એવું છે? હા, કારખાનો કામ કરે હારા કપડા જ નથી પહેર્યા કોઈ દી. ઘરનો ધંધો છે એ ઘરનો જ છે. અને જો તમે નોકરી કરો તમારો 20-25 હજાર પગાર હોય, વધીને 30,000 પગાર હોય, પછી એક સ્ટેબલ થઈ જાય છે. એની ઉપર તમે ગમે એમ કામ કરો થવાનું નથી. પણ આની અંદર તમે જેટલું ધારો એટલું તમે કમાઈ શકો છો. એટલે મહિને આમ ગણતરી કરે તો નોકરી કરતા બહુ સારું. હા, એમ એટલે લાખ મહિને 1.5-2 લાખ રૂપિયાનું કામ થઈ જાય તમારે. નોકરીમાં થોડુંક કંઈક જવું આવું કંઈક બધા પ્રોબ્લેમ થતા કે નીકળવું કે નાના મોટા ઘરના વ્યવહારિક કામ હોય તો પછી રજામાં ના તે પ્રોબ્લેમ થતા. એટલે વળી પાછો વિચાર આવ્યો કે ના હવે કંઈક પાછું ઘરનું કરવું છે એમ. એટલે અમારા જે ગ્રુપમાં તમારા હોય ફેમિલી રિલેશન, તમે આહિર થઈને ધંધો કરો છો, એમાં શું છે? ધંધો છે, ખરાબ કામ તો કરતા નથી આપણે. આ ધંધો એવો છે કે રોજ દિવસ પૂરો થાય બીજો સવાર દિવસ વગેરે ધંધો મોટો થાય, આપણી એજ વધે ને. આ ધંધો એવો છે રોજ આની એજ વધે છે. મિત્ર, આજ હું એક એવી જગ્યા ઉપર ઊભો છું. આ જે જગ્યા છે ત્યાં હું આજ જે ભાઈને મળવા આવ્યો છું. એ ભાઈની પાસે પહેલા નોકરી કરતા હતા, ત્યાર પછી એને ઇન્ડસ્ટ્રીની અંદરમાં કારખાનું કર્યું હતું. હવે કારખાનાની અંદરમાંથી આવી અને એ બધા ધંધાની અંદરમાં એને સેટિસ્ફેક્શન ઘણી જગ્યાએ અગવડ સગવડ થઈ અને મળેલું નથી. ત્યાર પછી અમારી આટોમાઇટનો વિડીયો જોયો અને અમારી ઘંટી લીધી છે. તો કેવી રીતની એની જર્ની છે ને એ જાણીએ ખરેખર તમને આનંદ થશે કે બિઝનેસની અંદરમાં શું ઓપોર્ચ્યુનિટી હોય. તો સુભાષભાઈને આપણે મળીએ. કેમ છો સુભાષભાઈ? આજ સ્પેશિયલ તમને મળવા આવ્યા કે તમારી આખી જર્ની એવી છે કે પહેલા તમે જોબ કરતા હતા, ત્યાર પછી આવ્યા અને તમારું આ એરિયાનું નામ ને તમારો જ પરિચય પહેલા દો. ચિત્તોડ મારું નામ સુભાષભાઈ પરોડવા છે. અને બાઈકા અમે હાયર છીએ. બરાબર. હા, પહેલા અમારે સબમર્સિબલના સ્પેરનું કામકાજ હતું. બરાબર. તે પછી મેં દોઢ કે 2 વર્ષની નોકરી કરેલી છે. પેલા સબમર્સિબલનું કારખાનું, સબમર્સિબલના સ્પેર પાર્ટનું કામકાજ હતું મારે. બરાબર. મિલિંગ મશીન એવું નાના મોટું કામકાજ કરતા. બરાબર. પોતાનું હતું. પછી મેં એ વાઇન્ડ અપ કરી લીધું આ ઉતાર ચડાવના હિસાબે. પછી મેં 1.5 વર્ષ નોકરી પણ કરી કંપનીમાં, CNC ના એમાં સબમર્સિબલના પાર્ટને બનાવતા. બરાબર. પછી મેં એક ટાઈમ આ સોશિયલ મીડિયા ફેસબુકની અંદર આપણે અલ્પેશભાઈ તમારા કંઈક મિત્ર છે એમનો વિડીયો જોયો તમારી કંપની ઓટોમાઇઝ ફ્લોર મિલનો પલ્વરાઇઝરનો. પછી મને વિચાર આવ્યો કે આવું કંઈક પોતાનું કરવું એમ. પેલા કારખાનું હતું, પછી પાછા નોકરી ઉપર ગયા, પછી પાછું ઘરનું કરવાનો વિચાર આવ્યો. એટલે પહેલા ટૂંકમાં એ નોકરીમાં થોડુંક કંઈક જવું આવું કંઈક બધા પ્રોબ્લેમ થતા કે નીકળવું કે નાના મોટા ઘરના વ્યવહારિક કામ હોય તો પછી રજામાં ના તે પ્રોબ્લેમ થતા. એટલે વળી પાછો વિચાર આવ્યો કે ના હવે કંઈક પાછું ઘરનું કરવું છે એમ. હું કંઈક એવું ગોતતો હતો, મને કાંઈ આઈડિયા આવવા નહોતા આવતા કે સારી રીતે ને વ્યવસ્થિત કંઈક આપણે કામ કરી શકીએ. પછી મેં તમારા વિડીયો જોયો અલ્પેશભાઈનો કે આ કંઈક પલ્વરાઇઝર ને એવું આટા મિલનું ને એવું છે અને થોડુંક ઇઝી છે કરવા માટે આ બિઝનેસ એમ, અને સારો એવું કરી શકો એવું બધું મેં જોયું. પછી હું તમારી કંપની આવ્યો, મેં વિઝિટ કર્યું, ત્યાં બધું જોયું કઈ રીતે કામ કરી શકાય, કઈ રીતે બિઝનેસ કરી શકાય. ત્યાંથી મને સારો એવો રિસ્પોન્સ મળ્યો કે આ રીતે આ તમે કરી શકો. અમારી ફેસિલિટી કેવી લઈ ગઈ? તમારી ફેસિલિટી બહુ સરસ. હા. હવે તમને જે તમારો પહેલા નોકરી કરતા હતા અને ઘરનો બિઝનેસ હતો, એ બેમાં અને આ બિઝનેસની અંદરમાં શું ડિફરન્સ લાગે? બહુ જાજો ડિફરન્સ છે અને એકદમ શાંતિ વ્યવસ્થિત અને સ્મૂથલી આ બિઝનેસ થઈ શકે છે. અચ્છા. હા. તમે સબમર્સિબલનું જ્યારે કંઈ કરતા અને એમાં અને પછી આમાં આવ્યા, એમાં બેમાં કેવો ફેર લાગે? સબમર્સિબલનું એવું સાહેબ કે એમાં બહુ હાર્ડવર્ક અને બહારના કામ એવા બધા અને અત્યારે પૈસાનું જે અમને ખબર મારામારી છે એમાં ઉઘરાણી થોડીક કેવડાવતા ઉઘરાણી કરવામાં થોડું કેવડાવતા. અને આમાં એ બધા પ્રશ્ન નથી. આમાં કેવી રીતનું છે અત્યારે? આમાં શાંતિથી જે કોઈ આવે છે કેશ પહેલા આપે છે પછી માલ લઈ જાય છે. શું વાત છે? પેલા પૈસા આપે છે પછી માલ લે છે. તો આમાં કેટલી પ્રકારના તમે હવે લોટ ધરતા છો? અત્યારે હું 10-12 પ્રકારના લોટ ધરું છું. 10 થી 12 અને તાજે ને ફ્રેશ લોટ. કેવા લોટ આપણે રોજ સવારમાં દળવાનો, સાંજ થાય ત્યાં પૂરો થઈ જાય પાછો સવારમાં દળવાનો. ફ્રેશ. અને એકવાર આપણો લોટ આટામાઇઝમાં દળેલો લોટ એકવાર લઈ જાય કોઈ એટલે ફરીથી પાછો આપણી પાસે આવે છે. અને અત્યારે એવા ગણે છે મોલની અંદર ખરીદી કરવા જાય છે માણસો. આપણું પ્રાઇસ જો તમારી પ્રાઇસ તો બહુ ઊંચી છે એવું કદાચ કે છે એમ અમુક કસ્ટમર, બધા નથી કહેતા એવું. બરાબર. એ પછી લઈ જાય ને પછી એમ કે તમારો લોટ બહુ સારો. શું વાત છે? પછી આવીને એમ કે છે, પછી એમ કહું છું હવે બરાબર તો કે ના ના રેડી છે એમ. પછી બીજી વાર આપણી પાસેથી આવે છે લેવા. આજે ગ્રાહક ગયા ને બીજી વાર આવવાનું કારણ કેવું કે હંમેશા માટે શુદ્ધ હોય ને તો 5 રૂપિયા વધારે દે પણ સારો ભેળસેળ કરતા તો સારો. તમને 2 દી પહેલાની જ વાત કરું, દાદા આવ્યા હતા, એનું પોતાનું દળાવા લઈ આવ્યા હતા. ત્યાં દળી દો મને કિલો નવા ઘઉં લીધા હતા અને ઓલા લાડવા આપણે બનાવીએ આપણે એવું છે ચૂરમા લાડવા, આ દળી દો ને 1 કિલો તમારો લોટ આપો. એટલે મેં કીધું દાદા 50 રૂપિયા એમ. તમારો લોટ બહુ મોંઘો. મેં કીધું હા દાદા. એટલું જ બોલ્યો. પછી હું ખાલી લઈ ગયા બીજે ધ્યાન કે તમારો લોટ બહુ સારો હતો એ કે
અમે લઈ આવીએ છીએ એના કરતા સારો હતો લોટ. તો બરાબર દાદા કે હવે રેડી. એટલે દાદાને એમ થયું કે ના મેં જે વસ્તુ લીધી એની જે અમાઉન્ટ આપી એનાથી મને બહુ સારી ક્વોલિટી મળી એમ. એને અંદરથી એવું સારું લાગ્યું. એટલે ખાવા પીવામાં મોંઘું નથી લાગતું. મોંઘું નથી લાગતું એમ. બરાબર છે. હા, તો બીજી વાત એ છે કે તમે જે આ લોટ બનાવો છો બરાબર છે, એમાંથી તમે ઘઉં અને બાજરો, તો એ સિવાયના કયા કયા લોટ છે તમારી એ પાસે? સિવાયના ઈડલી છે, ઢોકળા છે, જુવાર છે, રાગી છે, જવ છે, પછી ચણાનો લોટ છે, બધી પ્રકારના લોટ છે આપણી. બધી પ્રકારના દરેક કરો. તાજા લોટ. તાજા લોટ. તો કેટલું ટર્નઓવર કરી નાખતા હશો અત્યારે? અત્યારે અમારા રોજનું માનો ને કે 100-150 જેવું રોજનું દળી નાખું છું. દહીને દરું છું ને પેકિંગ રોજનું એટલું વેચી નાખું છું. 100-150 કિલો દરી નાખો ડેઈલી માટે. એટલે રોજનું 5 એટલે મહિને આમ ગણતરી કરે તો લાખ 1.5 લાખ નોકરી કરતા બહુ સારું. હા, એમ એટલે લાખ મહિને 1.5-2 લાખ રૂપિયાનું કામ થઈ જાય તમારે આરામથી. અચ્છા, તો તૈયાર લોટનું કામકાજ છે એટલે એમાંય સારો રિસ્પોન્સ છે. તો નોકરી કરતા સારું છે. બહુ સારું છે. શું તફાવત રહે નોકરીમાં નામાં? નોકરીમાં મેં તમને કીધું એમ આ શાંતિથી એક સ્મૂથલી બિઝનેસ કરી શકો અને માણસોને સારી વસ્તુ તમે આપી શકો. પહેલી વસ્તુ તો એ છે. હવે તમને આ વિચાર આવ્યો કે અમારી કંપનીમાં તમે વિડીયો જોયો ને આવ્યા, તો વાત એવી છે કે તમારે જયારે આ ફોર્મ્યુલ લેવાનું થયું તો તમારા ભાઈબંધ દોસ્તાર હગાવાલાએ શું કીધું? એટલે થોડાક દિવસ મારા જે મેં તમને કીધું પેલા બાયકાસ્ટ આહિર છે, હા, એટલે અમારા જે ગ્રુપમાં તો મારા હોય ફેમિલી રિલેશન, તમે આહિર થઈને ધંધો કરો છો, એમાં શું છે? ધંધો છે, ખરાબ કામ તો કરતા નથી આપણે. હા, બરાબર. મને ઘણા આજુબાજુમાં હજી એમ કે બાયકાસ્ટ મેં કીધું દ્વારકાધીશ મારું નામ છે ફ્લોર મિલ નું, ગમે એ માણસ ગમે એ ધંધો કરી શકે. પછી ભાઈબંધ દોસ્તાર બધા શું કહેવા? હા, અત્યારે આવે છે બધા બેસવા આવે. હા, જોવે છે તો કે હોય તો કેજે, એવું કે છે હવે તો. શું વાત છે? સુભાષભાઈ, અટાણે ઘણા બધા આજે તમે નોકરી કરેલી એવા ઘણા બધા ભણેલા ગણેલા છે, ઘણા ભણતર ઓછું છે, નોકરીમાં સેટિસ્ફેક્શન નથી મળતું, તો તમારું શું કેવું છે? મારું સાહેબ એટલું જ કેવું છે કે આ ધંધો તમે મને જોઈ શકો છો. આજે તમે મને કદાચ લાઈવ જોતા છો, બેંકમાં નોકરી કરતા એવું લાગે, તમને લાગે કે હું ફ્લોર મિલ હાંકતો નથી એવું જ લાગે. અને કસ્ટમર આવીને મને એમ જોયું કે તમે ફ્લોર મિલ હાંકવા આવો છો, હું ખરો ખબર નથી પડતી કે મિલ હાંકો છો તમારા કપડે દાગ નથી. હું પેલા કામ કરતો ને સાહેબ, તે હારા કપડા કોઈ પહેર્યા જ નથી. એવું છે? કારખાના કામ કરતો હારા કપડા જ નથી પહેર્યા કોઈ દી. ઘરેથી હારા પહેરીને જવાનું, કારખાને જવાનું, ચેન્જ કરી નાખવાના, કામના કપડા પહેરવાના, પાછા ઘરે આવે તો એ પાછા પહેરીને આવે ને કાઢી નાખવા, નાઇટ ડ્રેસ પહેરી લેવાનું. એટલે હવે એમ થાય કે આપણે ઓફિસે જાય છે એવું લાગે છે. અંદરથી ફીલ થાય કે સારું ફીલ થાય છે. એ વાત સાચી છે. તો નોકરી અને આમાં એટલો તફાવત જાજો ફેર છે. ઘણા જુવાનીઓને હજી ઘણા નોકરી કરવામાં તકલીફ રહેતી હોય, તમારી જેવી પરિસ્થિતિ ઘણા રહેતી હોય, કપડા બદલાવાની, તો શું કરવું જોઈએ? આ એક પકડી જો એટલે લાઈફ. આ ધંધો એવો છે કે રોજ દિવસ પૂરો થાય, બીજો સવાર દિવસ વગેરે ધંધો મોટો થાય, આપણી એજ વધે ને. આ ધંધો એવો છે રોજ આની એજ વધે છે. શું વાત છે? રોજ એજ વધે છે આની. ઉંમર વધે, રોજ ધંધો મોટો થશે, આ નીચે નહીં આવે ક્યારે. આ ધંધો એવો છે રોજ મોટો થવાનો. મંદિરનું તો વિચારવાનું જ ભૂલી જ જવાનું, મંદિરનું ભૂલી જ જવાનું, મંદિરનું ભૂલી જવાનું, મંદિરનું નામ જ કાઢી નાખવાનું ધંધાની અંદર. બરાબર છે. પછી તમારી કેપેસિટી કામ કરવાની અને તમારી આવડત, ખાલી બેઠા બેઠા તો નહીં થાય ધંધો. તો આ અત્યારે તમે હલાવો છો એમાં તમને કઈ અગવડ સગવડ લાગે છે? ઘણી જગ્યાએ એલી પથ્થરવાળી ઘંટી, આમાં શું ડિફરન્સ લાગે? ના ના, એટલે ઘણા અત્યારે સારા માણસો એવું આવે છે કે આ વસ્તુ જે કાંઈ કંપની વાળે બને બહુ સારી બનાવી છે. પથ્થરવાળીમાં શું છે, અઠવાડિયું 15 દિવસે એને ખોલવો પડે અને ડિઝાઇન વહી જાય. તો ડિઝાઇન જાય છે ક્યાં? સારા માણસો વિચારે તો ડિઝાઇન ક્યાં? તો કે લોટમાં જાય છે. અને આમાં તો એ પ્રશ્ન જ નથી લોટમાં જવાનો. એટલે પથ્થર ટાંકવાનું કઈ માથાકૂટ જ નહીં, કોઈ જાતની માથાકૂટ જ નહીં. અંદર નાખો એટલે દળાઈને એકદમ ફ્રેશ લોટ નીકળી જાય, કસ્ટમરને આપી દેવાનો. અને પછી ઘાટી બહુ ઓછી આવે. અમુક કસ્ટમર એવું કહે છે 5 કિલો આપ્યું તો 4 કિલો જ છે. ઘણા પ્રશ્ન તમારે નહીં, ના મારે બહુ ઓછી વેર ઘાટી આવે, કહે કે કિલો 20-40-50 ગ્રામ વધીને કદાચ એટલી નીકળે, ભાઈ એથી વધારે ઘાટી નથી આવતી. જે કસ્ટમર આપે છે આપણે દળવા એ પૂરેપૂરું પાછું લઈને જાય છે. શું વાત છે? હા. બીજું એ પૂછતો, તમારી પાસે આ એરિયાની અંદરમાં જે તમારું દ્વારકાધીશ ફોર્મિલ છે, તો ઘણા લોકો અહીંથી જ દરાવ આવે છે, તમે આ રેડીમેડ લોટ વેચો તો ક્યાં ક્યાં એરિયા લગી સપ્લાય મારે સાહેબ અહીંથી જ માધાપર ચોકડીથી આવે છે, પછી પોલીસ હેડક્વાર્ટર થી આવે છે, પછી આ મવડીમાંથી આવે છે. શું વાત છે? એટલા બધા મવડીમાંથી પણ આવે છે. કારણ કે એના રિલેટિવ અહીં રહેતા હોય તો એ આવે છે ને અહીંથી લઈ જાય છે ને એને ઘરે બેસી જાય છે. શું વાત છે? તો એની અંદરમાં કઈ ખાસિયત હશે તમારી? ખાસિયત બહુ ક્વોલિટીની. બસ ક્વોલિટી, સારું અનાજ લેવાનું, પછી એને દેવાનું અને રોજે રોજ તાજું દળીને દેવાનું, ફ્રેશ દેવાનું. કદાચ એવા કસ્ટમર આવે કે મારે મલ્ટીગ્રેન લોટ જોઈએ છે, તો એને એક દિવસ અગાઉ મને કહી જાય છે કે મારે 5 કિલો, તો એના માટે ફ્રેશ, એના માટે ટાઈમ કાઢીને
દળી રાખું સ્પેશિયલ. મલ્ટીગ્રેન રેસીપી સાથે તમે બનાવી રેસીપી સાથે બનાવી દઉં છું. શું વાત છે. અને એવા અમારા રેગ્યુલર કસ્ટમર છે કે 15 દિવસે 20 દિવસે 10 દિવસે દળાવી જાય છે અમારી પાસે, બનાવડાવી જાય છે મલ્ટીગ્રેન. આ તો ડાયાબિટીસ વાળાને સારું ને હા. મલ્ટીગ્રેન. આ મલ્ટીગ્રેન તો સુભાષભાઈ તમે આટલું બધું સરસ વેલ સેટ કરો છો, લાસ્ટમાં હું સંદેશ દેવા માંગો છો? સંદેશ એ જ દેવા માંગુ સાહેબ કે ઘરનો ધંધો છે એ ઘરનો જ છે. અને જો તમે નોકરી કરો તમારો 20-25 હજાર પગાર હોય, વધ્યા 30,000 પગાર હોય, પણ એક સ્ટેબલ થઈ જાય છે, એની ઉપર તમે ગમે એમ કામ કરો થવાનું નથી. પણ આની અંદર તમે જેટલું ધારો એટલું તમે કમાઈ શકો છો. હા. હા, વાહ, જેટલું ધારો એટલું કમાઈ શકો છો. એટલે આપણી પાસે કેપેસિટી હોવી જોઈએ, કેટલું કમાવવું છે. હા, કેટલું કમાવું છે આપણી પાસે કેપેસિટી હોવી જોઈએ. બરાબર છે, એટલે એ પ્રમાણે આમાં મળે. હા, જો મારી સાથે સુભાષભાઈ હતા, સરસ મજાનું પેલા એના કારખાનું હતું, પછી પાછું કારખાનાની અંદરમાં ઘણી બધી તેજી મંદી આવી, ત્યાર પછી એને જોબ કરવાનું ચાલુ કર્યું, જોબ કરી અને અત્યારે એને ખુદનો ધંધો ચાલુ કર્યો છે. આ ધંધાની અંદરમાં એવું સરસ મજાનું 10 થી 12 પ્રકારના આટા બનાવે છે, મલ્ટીગ્રેન આટા, ઘઉંનો લોટ, બાજરીનો, જાહેરનો, આવા મકાઈના લોટ, અને ઘણી બધી દૂર દૂર જગ્યાએથી આવી અને જો લોટ એકવાર લઈ જાય છે, આજ ગામ કરતાં ઘણો બધા ભાવ ઊંચા છે, પણ ગ્રાહકને ખાવામાં ક્યારેય મોંઘું નથી પડતું. તો જો તમારે આવી જ કંઈક ફેસિલિટી જોતી હોય અને જો મળવું હોય તો દ્વારકાધીશની અંદરમાં સુભાષભાઈને મળી શકો છો. નાની એવી ઘંટી લઈ અને સરસ મજાનું 1,00,000-1.5 લાખ રૂપિયાનું કામ કરે છે અને વેલસેટ છે. નોકરી કરતા અને ઘરના કારખાના કરતા એને મજા આવે છે. તો અમારી કંપની આટોમાઇઝ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ, અમે લોકો પણ ફ્રૂટ પ્રોસેસિંગ મશીનરી બનાવી છે. અનાજમાંથી લોટ દરવાના પલ્વરાઇઝર મશીન, દાળ બનાવવાના દાળ મિલ મશીન, મસાલા બનાવવાના મસાલા મશીન. તમારે પણ કાંઈ પણ બિઝનેસ કરવો હોય તો આ નંબર પર કોન્ટેક્ટ કરજો.